જો સિંધુ નમક ખાવું હોય ને તો આ બેનને પૂછો, સિંધા નમક ખવાય બેન? જો આ અમારો પ્રયોગ છે એટલે તમારે તમારી જાતે કરીને જો સિંધા નમકથી શું થાય તમને બેન? હા, જો આ ભાણિયાભાઈ ઢાળિયા થઈ ગયા. જુઓ તમને શું થાય સિંધા નમકથી? પગ કળે છે. આ બેનને તો શું થાય? તમારા વહુને પૂછીને ખાવું પડે ને. હાલો રેડી. જો આ બેને ના પાડે છે તો કયું મીઠું ખવાય? હા જો હાલો. હા એટલે સિંધા નમક તમારે ખાવું ન ખાવું એ તમારા ઉપર છે, અમારી ઉપર કોઈ ઢોળતા નહીં. પણ અમને તો ઢાળિયા કરી દીધા. જો અમારા પટેલની ગોઠણ દુખે. જો આ ગોઠણ એને બહુ દુખે. જો આ પટેલ અમારા દુખે તમને. જો આ જો આને કાંઈ નડતું નથી એટલે તમારે જોવાનું નડે કે નહીં. જો આ બેનને બહુ નબળાઈ આવે છે સિંધા નમકથી. જો આ ભાઈ સવારમાં એમ કે હું આ એમ થાય કે શું કરવું હા જો ગાડી પાટે નથી ચડતી આ ભાઈની. હા જો આ ભણિયાભાઈ ભણિયાભાઈ શું કરવાનું? સિંધા નમકથી શું થતું હતું? હા પગ દુખે. જો પછી એને ડોક્ટરે ના પાડી છે. આ ભણિયાભાઈ જો સિંધા નમક નહીં ખાવાનું, આયોડીન યુક્ત મીઠું ખાવાનું. અને હાદું આપણું કેવું ઢહડી ગાંગડા. હા બસ ચાલો. તો મને નથી માફક આવતો ભાઈ સિંધા નમક